દરેક બજેટમાં સામાન્ય લોકોને કંઈ ને કંઈ અપેક્ષા હોય છે, એટલા માટે દરેક બજેટને આશાઓનું બજેટ કહેવામાં આવે છે। ઝી 24 કલાક પર ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું અને ખેડૂતોની બજેટને લઈને શું આશાઓ છે તે જાણવાની કોશિશ કરી। આખરે આવનારા બજેટને લઈને શું ઈચ્છે છે ગુજરાતનો ખેડૂત, આવો જાણીએ। આમ તો સાણંદ ટાટા મોટર્સ માટે ઔદ્યોગિક ક્રાંતિનું શહેર માનવામાં આવે છે, પણ સાણંદ અને તેની આસપાસના ગામડા આજે પણ ખેતી પર નભે છે। જેવી અમારી ટીમ સાણંદના ખેતરમાં પહોંચી તો તરત જ ખેડૂતો તેમની સમસ્યા અમને સંભળાવવા માંડ્યા હતા। ખેડૂતોની સૌથી મોટી સમસ્યા જે સામે આવી હતી તે હતી સિંચાઈના પાણીની। ખેડૂતોને જોઈએ છે ખેતર માટે સિંચાઈનું પાણી, અને પાણી જમીનના તળમાંથી બહાર કાઢવા માટે જોઈએ વધારે હોર્સ પાવરની મોટર। અત્યારે પાણી 100 ફૂટ જેટલા ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ત્યારે બોરવેલમાં 100 હોર્સ પાવરની મોટર લગાવી સામાન્ય વાત થઈ ગઈ છે। ખેડૂતોની માંગ છે કે અમે વીજળીનું બિલ ભરવા માટે તૈયાર છીએ, પણ વધારે હોર્સ પાવરની મોટરથી વીજળીનું બિલ પણ મોટું આવે છે। જો વીજળીનું બિલ પણ મોટું આવે અને પાકના ભાવ પણ સારા ન મળે તો ખેડૂતને કોઈ ફાયદો થતો નથી। તેટલા માટે બજેટમાં આ વિષય પર ધ્યાન આપવું જરૂરી છે। મહેસાણા જિલ્લો પાડોશમાં જ આવ્યો તો ત્યાં 50, 60, 70 એચપીની મોટરો વપરાય છે 100 હોર્સ પાવર સુધીની। તો જેમ ઊંડુંથી પાણી લાવવાનું થાય ત્યારે એનું કન્ઝમ્પશન વધી જાય। ત્યાં એ ખેડૂતોને ખરેખર વધુ વપરાશ થતો હોય તો એના પર સબસિડી જાહેર કરવી જોઈએ અને એને વીજ બિલમાં રાહત આપવી જોઈએ, તો જ એક સમાનતાનું સ્તર સચવાય। રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે ગામડામાં જઈને પોતાની કોઠાસૂઝથી કામ કરતા ખેડૂતો પાસે જઈ અને આ પ્રશ્નો લેવા જોઈએ અને બજેટેડ જોગવાઈ કરવી જોઈએ। અમે એલફેલ યોજનાઓ નથી માગતા, અમારો હક માગીએ છીએ। એ હક અમને બજેટમાં સહાય કરી આપવો જોઈએ। તો જ્યાં પાણીના તળ નીચા છે અને વધુ એચપીની મોટરો દ્વારા પાણી કાઢી અને સિંચાઈ કરવામાં આવે છે, ત્યાં એ વિસ્તારના ખેડૂતો માટે પણ એક સબસિડાઇઝ યોજના સરકારે બનાવવી જોઈએ। વધુ એચપીની મોટરો સમજો કે એક ક્રાઇટેરિયા સરકાર બનાવે કે ભાઈ 25 એચપી કરતાં વધુ જ્યાં મોટરો હોય ત્યાં એના પ્રમાણસર રીતે સબસિડીની યોજના બનાવતો એ ખેડૂતોને પણ રાહત થશે અને એમની એમએસપી પ્રાઇઝ એ સાચી પ્રાઇઝ રહેશે। અમારી તપાસમાં સામે આવ્યું કે જો ખેડૂતોને પૂરતી માત્રામાં પાણી ઉપલબ્ધ કરાવાય તો તેમનામાં એટલી તાકાત તો છે કે તેઓ કંઈ પણ મેળવી શકે છે। સાણંદ સહિત આસપાસના ખેડૂતોની માંગ છે કે અમે કેમિકલવાળા પાણીનો ઉપયોગ કરી રહ્યા છીએ, તેથી અમને નર્મદાનું પાણી મળે। બજેટમાં એ કે આ નર્મદાનું પાણી થોડની કેનાલ જે છે એમાંથી અમારે આ ચેખલાની કેનાલમાં નાખવા જરૂરી છે અને સાફ સફાઈ કરી અને પછી બધાને પાણી આપે નકર કેલોલના કેમિકલના પાણીથી પાક ઉત્પાદન લેશે મશીનથી, એટલે આ બરોબર નથી। ગમે ત્યારે તે આ જમીન બગડશે અને લોકોના રોગ થશે। આમ તો ખેડૂતોની અનેક સમસ્યાઓ છે, પણ આ બજેટમાં ખેડૂતોને પડતી અગવડતા પર જો ધ્યાન આપવામાં આવે તો ખેડૂતોનું ભલું થઈ શકે છે। જ્યાં સુધી ખેડૂતોની સમસ્યા સાંભળવામાં નહીં આવે ત્યાં સુધી ચાહે કેન્દ્રનું બજેટ હોય કે રાજ્યનું બજેટ, પરંતુ ખેડૂતોને એમાંથી કોઈ લાભ નહીં થાય। આપણે આશા રાખીએ કે જે મુદ્દાઓ અહીં સ્પર્શવામાં આવ્યા છે તેના ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકાર ધ્યાન આપે અને તો જ 2022 સુધીમાં ખેડૂતોની આવક છે એ ડબલ થઈ શકશે। કેમેરામેન યોગેશ ઠક્કર સાથે કેતન જોશી, ઝી મીડિયા, સાણંદ।